શિક્ષણના મંદિરની બહાર ગંદકીનું સામ્રાજ્ય, ગટરના પાણી વચ્ચે ભણવા મજબૂર માસૂમ વિદ્યાર્થી. તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો. ધોળકાની એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વચંદ્રકાંત મૂળશંકર ત્રિવેદી પ્રાયોગિક પ્રાથમિક શાળાના મુખ્ય પ્રવેશદ્વાર બહાર છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોજ હજારો બાળકોને દુર્ગંધ અને ગંદકી વચ્ચે શાળામાં પ્રવેશ કરવો પડે છે, જે માત્ર અસુવિધા જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે. એક તરફ સરકાર અને સ્થાનિક તંત્ર સ્વચ્છતા અભિયાનના મોટા દાવાઓ કરે છે, તો બીજી તરફ શિક્ષણના મંદિરની બહાર જ ગંદકીનું આ દ્રશ્ય અનેક સવાલો ઊભા કરે છે. શાળા જેવી સંવેદનશીલ જગ્યાએ ગટરના પાણી ભરાઈ રહેવા છતાં જવાબદાર વિભાગ દ્વારા સમયસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? શું કોઈ મોટી ઘટના બને તેની રાહ જોવામાં આવી રહી છે? વાલીઓનું કહેવું છે કે ગંદા પાણી અને દુર્ગંધના કારણે બાળકોમાં ચેપી રોગો ફેલાવાનો ભય ઊભો થયો છે. વરસાદી માહોલમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે, છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી. સ્થાનિક નાગરિકોએ અને વાલીઓએ સંબંધિત તંત્રને તાત્કાલિક ગટર લાઇનની સફાઈ કરાવી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર કાગળ પરની સ્વચ્છતા બતાવશે કે ખરેખર શિક્ષણના મંદિરની બહારની આ ગંદકી દૂર કરવા કાર્યવાહી કરશે.